શું તમને પણ મારી જેમ કાર કલેક્શનનો શોખ છે? તો ટેક ગુરુનો આ એપિસોડ તમારા માટે જ છે. નમસ્કાર, મારું નામ છે કરણ્ય ગાંધી અને આપ જોઈ રહ્યા છો મારી સાથે ટેક ગુરુ. ગો બોલ્ટે મસ્ટેંગ સાથે પાર્ટનરશિપ કરીને બે વસ્તુ માર્કેટમાં ઉતારી છે. એ છે, એક છે TWS અને બીજું છે સ્માર્ટ વોચ. સ્માર્ટ વોચમાં પણ 3 સ્માર્ટ વોચ આવે છે અને એમાંની જ એક આપણી પાસે આજે રિવ્યૂ માટે આવી છે અને એ છે મસ્ટેંગ સ્ટેલિયન. તો આજે કરીએ તેનો રિવ્યૂ અને જોઈએ કે આ પ્રોડક્ટમાં શું ખાસ છે અને મસ્ટેંગની બ્રાન્ડિંગ સાથેની આ વોચ હાથમાં કેવી લાગે છે અને કયા કયા સ્પેશિયલ ફીચર્સ તમને આમાં જોવા મળે છે. તો ટાઈમ વેસ્ટ ન કરીએ અને ફટાફટ કરીએ આ વોચનું અનબોક્સિંગ. તો આપણી પાસે છે મસ્ટેંગની આ સ્ટાઇલિશ વોચ. જોઈએ કે આ બોક્સમાંથી બીજું શું આપણને જોવા મળે છે. તો એકદમ પ્રીમિયમ પેકેજિંગ સાથેનું આ એક બોક્સ આપણને જોવા મળે છે. અંદર પણ બીજું એક બોક્સ છે. અહીંયા સાઈડમાં ગો બોલ્ટ અને મસ્ટેંગનું બ્રાન્ડિંગ મળે છે. અહીંયા પણ ઇનફેક્ટ તમને બ્રાન્ડિંગ જોવા મળે છે. અહીંયા ઓથેન્ટિસિટી માટેના જે સર્ટિફિકેટ્સ અને જે સીલ છે એ આપવામાં આવ્યું છે. હવે જોઈએ કે અંદર શું છે. તો કંઈક આ રીતનું બોક્સ આપણને જોવા મળે છે. અહીંયા ફરી એક વેલકમ ટુ ધ કલેક્ટિવ એડિશન અને સાથે જ મસ્ટેંગનો એક લોગો પણ અહીંયા ફરીથી આપણને જોવા મળે છે. એટલે ચારે બાજુ કંપનીએ જે છે તે અહીંયા બ્રાન્ડિંગ તો મસ્ટેંગનું કર્યું જ છે. હવે જોઈએ બોક્સમાં આપણને બીજું અંદર શું શું મળી રહ્યું છે. સૌથી પહેલાં તો બોક્સની અંદર આપણને ડોક્યુમેન્ટેશન માટે આ એક એન્વલપ અહીંયા જોવા મળે છે. અનફોલ્ડેડ ટાઈમલેસ લેગેસી વસ્તુ લખીને અહીંયા આપણને એક પેકેજિંગ જોવા મળી રહ્યું છે. અહીંયા પણ એક ઓફિશિયલ સીલ આપણને જોવા મળે છે. એમાં પણ મસ્ટેંગનું બ્રાન્ડિંગ છે. એટલે બ્રાન્ડિંગ તો ખૂબ જ સોલિડ છે. અહીંયા અંદર આપણને મળી જાય છે એક ઓથેન્ટિસિટીનું સર્ટિફિકેટ. સાથે જ મળે છે વોરંટી કાર્ડ. હા, આ છે આપણું વોરંટી કાર્ડ. 1 વર્ષની વોરંટી આપણને વોચ સાથે મળે છે. અને સાથે જ આ યુઝર મેન્યુઅલ છે અને કેટલાક અહીંયા તમને સ્ટીકર્સ પણ મસ્ટેંગના જોવા મળે છે. એક વસ્તુ જે કોઈ વોચમાં આપણને ક્યારેય જોવા નથી મળતી એ છે આ ક્લિનિંગ ક્લોથ. એ પણ તમને આ વોચ સાથે અહીંયા જોવા મળે છે. અને એન્વલપમાં અહીંયા એક તમે ઓપન કરશો આ ફૂલ ત્યારે તમને અહીંયા એક ફાઉન્ડરનો મેસેજ પણ આપણને જોવા મળે છે. એટલે એક પ્રીમિયમ પેકેજિંગ સાથેનું આ બોક્સ આપણને અહીંયા જોવા મળે છે. હવે જોઈએ અંદર આપણને અહીંયા મળી જાય છે એક ફ્યુલ અપ ગેર. એક નાનું બોક્સ મળે છે. બેઝિકલી અહીંયા તમને પોગો પિનવાળું જે ચાર્જર છે કેબલવાળો એ અહીંયા જોવા મળે છે. અને ફાઇનલી અહીંયા આપણને જોવા મળે છે આપણી સ્ટેલિયન વોચ. મેં કીધું એમ પેકેજિંગ પૂરું પ્રીમિયમ છે. અહીંયા પણ પાછળ તમને ફોર્મનું બેગ જોવા મળે છે. એટલે ટ્રાવેલિંગ દરમિયાન કે જ્યારે ટ્રાન્ઝિટ મળે છે પ્રોડક્ટ તો કોઈ પણ પ્રકારનું પ્રોડક્ટને ડેમેજ ન થાય એ રીતનું બોક્સ ડિઝાઇનિંગ પણ અહીંયા તમને જોવા મળે છે. અને ફાઇનલી આપણા હાથમાં છે અહીંયા આ વોચ. હવે વાત કરી લઈએ આ વોચની સ્ટાઇલ અને ડિઝાઇનની. તો બોડી જે છે તે તમને અહીંયા મેટેલિક બોડી જોવા મળે છે. સ્ટ્રેપ રબર જેવું જ છે પરંતુ ખૂબ જ સોફ્ટ અને સારી ક્વોલિટીનું એક પ્રીમિયમ ક્વોલિટીનું કેસ તમને જોવા મળે છે. અહીંયા પણ મસ્ટેંગનું બ્રાન્ડિંગ તમને જોવા મળે છે. સાથે જ આ બાજુ પણ મસ્ટેંગનું બ્રાન્ડિંગ તો જોવા મળે જ છે. આપણી પાસે નાઇટ્રો બ્લેક કલર છે. આમાં એક ઓરેન્જ કલર પણ આવે છે અને આપણી પાસે જે છે એ આ નાઇટ્રો બ્લેક કલર છે. હવે સૌથી પહેલાં તો આ વોચને સ્ટાર્ટ કરીએ અને પછી તેના ફીચર્સ અને બીજા કઈ કઈ વસ્તુઓ આ વોચમાં આપણને મળે છે તેની વાત કરીએ. તો લેટ્સ get started. મેટેલિક બોડી, રબરના સ્ટ્રેપ. અહીંયા આપણે વોચ તો સ્ટાર્ટ કરી લીધી છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જ્યારે તમે વોચ સ્ટાર્ટ કરો છો તો કારનું એન્જિન સ્ટાર્ટ થતું હોય એ રીતનો એક અવાજ પણ અહીંયાથી આવે છે. અને આમાં હવે આપણને
સામાન્ય રીતે સ્માર્ટ વોચમાં તમને એક જ કંટ્રોલ બટન મળતું હોય છે, અહીંયા તમને ટોટલ 4 કંટ્રોલ બટન મળી જાય છે. કયા એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા તમને એક પિસ્ટન બટન મળે છે. જનરલી સ્માર્ટ વોચ જે ક્રોન બટન હોય છે એનાથી ચાલુ થાય છે, પણ આ વસ્તુ જે છે આ વોચ તમારી પિસ્ટન બટનથી સ્ટાર્ટ થાય છે. જ્યારે અમે પણ શરૂઆતમાં આનાથી આ બટનથી એને ચાલુ કરવાની કોશિશ કરી તો નહીં થાય, પણ પિસ્ટન બટનથી આ વોચ ચાલુ થાય છે. અહીંયા એક હાઈ ટ્રાન્ઝેક્શન તમને એક ક્રાઉન બટન પણ જોવા મળે છે જે મેન્યુ વગેરે ઓપન કરવા માટે છે. અને અહીંયા તમને એક સ્પીડોમીટર ટાઈપનું એક ઇગ્નિશન મીટર પણ જોવા મળે છે, અને આ પણ એક ફંક્શનલ બટન છે. અને હવે વાત કરું મારા સૌથી ફેવરેટ ફીચરની, અને એ છે આ તમારું ફોર્થ કંટ્રોલ. તમને રોટેટિંગ બેઝલ આ એક વોચમાં જોવા મળે છે, જે આ વોચને સૌથી ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે, અને સાથે જ તેનો લુક તો ચેન્જ કરી જ આપે છે, પરંતુ ફંક્શનલી પણ આ જે છે તે તમને એક મજા આવે એવું ફીચર અહીંયાથી છે. તમે જ્યારે આ રોટેટિંગ બેઝલ છે તેને રોટેટ કરો છો તો અહીંયાથી જે વોચના ફેસીસ છે એ બદલાઈ જાય. અને હા, એ પણ છે, આમાં તમને કસ્ટમ ફેસીસનું પણ ઓપ્શન મળી જાય છે. તમે એપ થ્રુ કનેક્ટ કરીને તે યુઝ કરી શકો છો. પરંતુ મસ્ટેંગના જેટલા પણ ઓફિશિયલ અને સ્પેશિયલી આ વોચ માટે બનાવવામાં આવેલા ફેસીસ છે, એટલા જે 5 થી 6 ફેસીસ જે છે તે તમે આ રોટેટિંગ બેઝલ જ્યારે ચેન્જ કરો છો ત્યારે તમને અહીંયા બદલાતા જોવા મળે છે આ વોચમાં. સાથે જ જ્યારે તમે મેન્યુમાં છો તો એ સ્ક્રોલ કરવા માટે તમે ટચ સ્ક્રીનનો તો ઉપયોગ કરી શકો છો, પરંતુ જ્યારે તમે મેન્યુમાં જઈને પણ આ જે બેઝલ છે તે ફેરવો છો તો આ જે મેન્યુ છે એ પણ સ્ક્રોલ થઈ જાય છે. એટલે એક રોટેટિંગ બેઝલ જે છે તે આનું એક ખૂબ જ મુખ્ય અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ વોચનો કહી શકાય. અને ઓવરઓલ જો આના ડિઝાઇનની વાત કરી લઈએ, ફ્રન્ટ એન્ડના ડિઝાઇનની, તો આ જે રોટેટિંગ બેઝલ છે એ તમને ક્યાંક ને ક્યાંક એક સ્પીડોમીટર જેવી ફીલ આપે છે. અને જો તમે આનું મેઇન જે સરફેસ છે તે રાખીને વોચ વાપરો છો તો તમને એક વ્હીલની ફીલ જે છે તે અહીંયા વોચના સરફેસ પર જોવા મળી જાય છે. અને રોટેટિંગ બેઝલમાં એક સ્પીડોમીટર તમને જોવા મળે છે, જ્યાં તમને સ્પીડ લિમિટ્સ પણ અહીંયા લખેલી જોવા મળે છે. એટલે આ એક એની ડિઝાઇન પાર્ટ પર કંપનીએ બહુ જ મહેનત કરી છે, અને ત્યાં કંપનીને પૂરેપૂરા માર્ક્સ આપણે આપવા જોઈએ. હવે વાત કરી લઈએ સ્ટેલિયનના ફીચર્સની. તો ફીચર્સની ભરમાર તમને અહીંયા જોવા મળે છે. સૌથી પહેલાં તો વોચ છે તો એના ડિસ્પ્લેની વાત કરી લઈએ તો 1.43 ઇંચીસનું એમોલેડ ડિસ્પ્લે તમને અહીંયા જોવા મળે છે. સાથે જ ઓલવેઝ ઓન ડિસ્પ્લેનું ઓપ્શન પણ તમને આ વોચમાં જોવા મળે છે. એટલે આ પ્રકારના જે ડાર્ક સરફેસીસ છે, જ્યારે તમે તેને રાખો છો ઓલવેઝ ઓન ડિસ્પ્લે પર અને તમે હાથમાં પહેરી હોય તો દેખાવમાં તો એકદમ ફંકી અને એકદમ સ્ટાઇલિશ લુક અહીંયા આપે છે. મજાની વાત છે, કલેક્ટેબલ એડિશન છે, એટલે માત્ર સ્માર્ટ વોચ નથી, એક કલેક્ટેબલ એડિશન સાથે જો તમે મસ્ટેંગ ફેન્સ છો તો તમને આ ઘડિયાળ જે છે તે ડેફિનેટલી ઇમ્પ્રેસ કરવાની છે. બીજા ફીચર્સની જો વાત કરી લઈએ તો અહીંયા તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથેનું તો એક ફીચર છે, સાથે જ 700 નીટની પીક બ્રાઇટનેસ પણ તમને આ ઘડિયાળમાં જોવા મળે છે. એટલે તમે જો તડકામાં વગેરે બહાર જાઓ છો તો પણ તમને આ સ્માર્ટ વોચમાં સમય બરાબર દેખાશે, અને તમારી બાજુમાં પણ કોઈ ઊભું છે તો એ પણ સમય બરાબર જોઈ શકશે. તમારા હાથમાં પહેરેલી આ ઘડિયાળની ડિઝાઇન પણ બરાબરથી જે સ્ક્રીન પર ચાલુ છે તે જોઈ શકવાનું છે. સૌથી મહત્ત્વનું ફીચર છે આનું કોલિંગ વોચ છે. 5.3 વર્ઝન બ્લૂટૂથનો તમને આ વોચમાં અહીંયા સપોર્ટ મળી જાય છે, જેને કારણે જે કનેક્ટિવિટી છે તે એકદમ સ્મૂધ થઈ જાય છે. અને જો કોલિંગ વોચ છે એટલે ઓફકોર્સ આમાં સ્પીકર અને ઇનબિલ્ટ માઇક તો છે, તેની પણ ક્વોલિટી જે છે તે જોઈએ તેવી છે. એટલે તમે જો કોલિંગ પણ કરો છો તો તમને આમાં કોઈ કમ્પ્લેન રહેવાની નથી, અને તમને આ જે ઓવરઓલ એક્સપિરિયન્સ કોલિંગનો પણ આ વોચ જે છે તે સારો આપવાની છે. બીજા ફીચર્સની વાત કરી લઈએ તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન્સ મળી જાય છે. તમે અહીંયાથી ફોન ડાયલ કરી શકો છો, વર્કઆઉટનો ડેટા નાખી શકો છો, SpO2, સ્ટ્રેસ લેવલ, તમે કેટલું ચાલ્યા છો બધું જ અહીંયા તમે ટ્રેક કરી શકો છો. કેમેરા માટેનું એક કંટ્રોલ પણ તમને આ વોચમાંથી જ મળી જાય છે. સાથે જ તમને અહીંયા વોઇસ અસિસ્ટન્ટનો પણ સપોર્ટ મળે છે. એટલે તમારે જો ફોનમાં કંઈક કામ કર્યું છે, બધી સેટિંગ્સ કર્યા પછી તમે વોઇસ કમાન્ડ આપીને પણ આ વોચથી તમારો ફોન ઓપરેટ કરી શકો છો, વોચને પણ વોઇસ કમાન્ડ સાથે ઓપરેટ કરી શકો છો. એટલે એક આ મહત્વનું ફીચર જે છે તે અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે. હેલ્થ બેનિફિટની વાત કરીએ તો તમારું જે બીપી છે તે પણ આ વોચ ટ્રેક કરી શકે છે. કેટલું રિલાયેબલ હશે એ વસ્તુ ચોક્કસપણે જોવાનો વિષય હોઈ શકે છે, પરંતુ ઘણી બધી સ્માર્ટ વોચીસ જે છે તે આ રેન્જમાં આવે છે, પરંતુ તેમાં બીપી ટ્રેકિંગનું ઓપ્શન નથી મળતું. તો એક પ્લસ પોઈન્ટ ડેફિનેટલી આ વોચમાં તમને અહીંયા મળે છે. પ્લસ તમે જો વુમન છો તો ફિમેલ સાયકલ ડિટેક્શન પણ તમને
તમને આ ઘડિયાળમાં જોવા મળી જાય છે. એટલે એક ઇમ્પોર્ટન્ટ ફીચર હેલ્થની દ્રષ્ટિએ તમને એ પણ જોવા મળે છે. એક ગેમનો પણ વિકલ્પ અહીંયા જોવા મળે છે, 2024 જો તમે ગેમ રમી હોય તો એક ગેમ છે તે તમને અહીંયા રમવા મળશે ફોનની આ સ્માર્ટ વોચની અંદર જ. બીજા મોડ્સની વાત કરી લઈએ તો જ્યારે તમે આ જે સ્પીડોમીટરનું જે બટન છે તે દબાવો છો તો અહીંયાથી તમને તમારો જે વર્કઆઉટ માટેના તમામ ઓપ્શન જે છે તે અહીંયા તમને જોવા મળી જાય છે. તમે બધી જ પ્રકારની એક્ટિવિટી જે છે તે અહીંયાથી ટ્રેક કરી શકો છો. માત્ર તમારે સિલેક્ટ કરવાનું છે ને એપ, પછી તમારા હાર્ટબીટ પ્રમાણે એ જે તમામ વસ્તુઓ જે છે તે ટ્રેક કરવાની શરૂ કરી દેશે. એટલે ફીચર રિચ જે છે તે સ્માર્ટ વોચ તમને અહીંયા જોવા મળે છે. 120+ મોડ્સ પણ તમને આ સ્માર્ટ વોચમાં જોવા મળી જાય છે. અને આના એપ સાથે કનેક્ટ કર્યા પછી જો તમે લોકેશન GPS ઓન રાખો છો તો કેટલું ચાલ્યા, ક્યાં ચાલ્યા એ પ્રકારનો ડેટા પણ તમને એપથી આ જે વોચ છે તેમાં જોવા મળી જાય છે. એટલે કે ઓવરઓલ એક ફીચર રિચ જે સ્માર્ટ વોચ છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે. અને મારું ફેવરેટ ફીચર તો મેં પહેલાં પણ કહ્યું પણ ફરી એકવાર કહું છું કે આ જે રોટેટિંગ બેઝલ છે એ મને ખૂબ જ અહીંયાથી ગમ્યું છે. વાત કરી લઈએ બેટરીની, તો બેટરીની દૃષ્ટિએ કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ કર્યા પછી તમે 7 દિવસ સુધી આ વોચને ચલાવી શકો છો. એમોલેડ ડિસ્પ્લે છે એટલે ક્યાંક ને ક્યાંક જે બેટરીની બચત તો થવાની જ છે આ વોચમાં. અહીંયા પોગોબેન ટાઈપનું જે ચાર્જર છે એ અહીંયા તમને જોવા મળી જાય છે, જે નોર્મલ બધી જ સ્માર્ટ વોચમાં તમને જોવા મળે છે. અને પાછળ આ જે સેન્સર્સ છે તે પણ આપણને પાછળની સાઈડમાં જોવા મળે છે. એટલે બેટરીના ફ્રન્ટ પર પણ કંપનીનો દાવો 7 દિવસનો છે, એટલે એ પણ એક પ્લસ પોઈન્ટ આ વોચનો કહી શકાય. તો હવે વાત કરી લઈએ આ સ્માર્ટ વોચની પ્રાઇસની, એટલે કે રોકડાની, જે સૌથી મહત્વનું પાસું બધી જ પ્રોડક્ટમાં આપણા માટે હોય છે. અને એ છે 5,000 રૂપિયા, 4,999 રૂપિયાની પ્રાઇસ પર તમને આ વોચ મળે છે. ભાવ થોડો ઉપર નીચે થતો હોય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ અમે ટ્રેક કરતા હતા 2-3 દિવસથી, તો ત્યારે જોયું કે 100, 200, 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જે છે તે અવારનવાર તમને આ વોચ પર મળતું હોય છે. અને તમારી પાસે જો કોઈ કાર્ડ છે તો એના દ્વારા પણ તમને હજી સસ્તામાં આ સ્માર્ટ વોચ જે છે તે મળી જાય છે. ગોબલ તરફથી તમને અહીંયા 1 વર્ષની વોરંટી પણ મળે છે સાથે ઘડિયાળ સાથે. એટલે જો કોઈ ફંક્શનલ ઇસ્યુ આવે છે તો તમે ચોક્કસપણે અહીંયાથી વોરંટીનો લાભ પણ લઈ શકો છો. તો હવે વાત કરીએ મારા ફાઇનલ વર્ડિક્ટની. તો આ જે પ્રાઇસ 5,000ના પ્રાઇસ પોઈન્ટ પર સ્માર્ટ વોચ આવે છે તો થોડીક હાઈ એન્ડ લાગી શકે છે પ્રાઇસ વાઇઝ, પરંતુ માત્ર એક સ્માર્ટ વોચ નથી, એક લાઇફસ્ટાઇલ ડિઝાઇન સાથે તમને જોવા મળે છે. કલેક્ટેબલ એડિશનની સ્માર્ટ વોચ છે, એટલે જો તમે મસ્ટેંગના ફેન છો, કાર કલેક્ટ કરવાનો શોખ રાખો છો તો તમારા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રોડક્ટ જે છે તે મસ્ટ હેવ પ્રોડક્ટ બની જાય છે. અને હાથમાં પહેરો છો તો સ્ટાઇલિશ તો ખૂબ જ લાગે છે. એટલે કોઈને પણ જો આ પહેલાં જ લુકમાં આ વોચ ઇમ્પ્રેસ કરી શકે છે. અમે એક વસ્તુ એ પણ નોંધી છે કે થોડી પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થતી હોય છે, તો તમે ટ્રેક કરીને જ્યારે પણ તમને બેસ્ટ ડિસ્કાઉન્ટ મળે ત્યારે આ વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. ઓલરાઈટ, તો આ હતી પ્રોડક્ટ. અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને આ પ્રોડક્ટ કેવી લાગી. ટેક ગુરુના આ એપિસોડમાં અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ નીરજભાઈ આપણી સાથે જોડાશે અને ટેક એક્સપર્ટ સાથેની એક AI પર લઈને ખાસ વાતચીત આપણી સમક્ષ લઈને આવશે. તો જોતા રહો CNBC બજાર તમામ અપડેટ્સ માટે.